જૂનાગઢમાં ઝીણાભાઈએ પાંચીબાઈ આદિ સ્ત્રીભક્તોને જોઈતો સામાન મંગાવવા અને ઉત્સવ માટે વડી, પાપડ અને ઘઉંની સેવો તૈયાર કરવા કહ્યું. પાંચીબાઈએ વડી પાપડ બનાવવા માટે કુશળ એવા આખા ગામના નારાયણ દવેના મહિલાઓ, પીપલાણાના નરસિંહ મહેતાના મહિલાઓ અને ધોરાજીના માવજીભાઈના મહિલાઓને જૂનાગઢ તેડાવ્યા. મહિલાઓ વડી પાપડ અને સેવો બનાવવા લાગ્યા. ઝીણાભાઈ અને બ્રહ્માનંદ સ્વામીએ ગામડે ગામડે કંકોત્રીઓ લખી હરિભક્તોને ઉત્સવમાં જૂનાગઢ આવવાનું નિમંત્રણ પાઠવ્યું. સંતો ભક્તોએ શ્રીજી મહારાજને ધામધૂમથી જૂનાગઢમાં પધરાવવા નક્કી કર્યું. કોઈ વાતની ખામી ન રહી જાય તેની સહુ તકેદારી રાખવા લાગ્યા. બ્રહ્માનંદ સ્વામી, ઝીણાભાઈ, ગગાભાઈ, કિકાણી ધોળકિયાવ સાવડા અટકના નાગર હરિભક્તો, નારણજી ઘડિયાળી વગેરે ભક્તોએ દરબારમાં જઈને નવાબને આ વાતથી વાકેફ કર્યા. નવાબ પણ પોતાના રાજ્યમાં સ્વામિનારાયણ ભગવાન પધારે છે તે જાણી બહુ રાજી થયા. મહારાજની સવારી માટે પોતાની રાજ્ય રિયાસત, હાથી, ઘોડા, પલટન, ડંકા નિશાન, છત્ર, ચામર, પાલખી, મ્યાના, રથવેલ, ગાડીઓ, આરબની બેરખ, નગારખાનું મોકલવાની દીવાનને આજ્ઞા કરી. શ્રીજી મહારાજ જૂનાગઢને પાદર આવી પહોંચ્યા. બ્રહ્માનંદ સ્વામી તથા ઝીણાભાઈએ મહારાજનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું. કાઠી દરબારો અને જૂનાગઢના ભક્તો એકબીજાને ભેટ્યા. મહારાજે જૂનાગઢમાં બિસારત બાગમાં ઉતારો કર્યો. જૂનાગઢના સંતો ભક્તોએ જમવાની વ્યવસ્થા પણ ત્યાં જ કરાવી હતી. મહારાજ અને કાઠી ભક્તો જમી પરવાર્યા. બપોર પછી દરબારગઢમાંથી સવારીનો સામાન આવી પહોંચ્યો. હાથી ઉપર સોનાની અંબાડીમાં મહારાજ વિરાજમાન થયા. પાછળ મુકુંદ બ્રહ્મચારી ચામર ઢોળવા બેઠા. બંને આચાર્ય અને ગોપાળાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી સોનાની પાલખી અને તાવદાનમાં બેઠા. મોટા સદ્ગુરુ સંતો ફેટીન ગાડી અને રથવેલમાં બિરાજ્યા. બીજા સંતો તથા ભક્તો કીર્તન ગાતા ગાતા ચાલ્યા. ધીરે ધીરે સવારી માણેકચોકમાં થઈ નવાબના મહેલ પાસે પહોંચી. નવાબ પણ પોતાના કામદારો સાથે ઝરૂખામાં સવારી નિહાળવા પહોંચી ગયા. આજ ઝરૂખેથી પોતાના પિતાએ મહારાજના દીદાર કર્યા હતા. નવાબે પુષ્પોથી મહારાજને વધાવ્યા. જૂનાગઢમાં ફરી એકવાર ભવ્ય સવારી સાથે શ્રીજી મહારાજ ઝીણાભાઈના દરબારમાં આવ્યા. મહારાજે ઝીણાભાઈના દીવાનખાનામાં ઉતારો કર્યો. આખા સંઘને દરબારગઢમાં જ જમણવાર રાખવામાં આવ્યો હતો. થાળ જમી લીધા પછી મહારાજ બ્રહ્માનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી, અમુક ગ્રંથોમાં ગોપાળાનંદ સ્વામી નું કાંડું ઝાલીને મંદિર નિરખવા ગયા. મંદિરની રચના જોઈને બંને સંતો ઉપર મહારાજ બહુ રાજી થયા. ગળામાં પહેરેલ હાર બંને સંતોને પહેરાવ્યા. ત્યાંથી નીચે ઉતરી યજ્ઞશાળામાં જ્યાં મૂર્તિઓ વિધિ માટે પધરાવી હતી ત્યાં પધાર્યા. યજ્ઞની સામગ્રીઓ ગોઠવતા બ્રાહ્મણોને જોઈને રાજી થયા. દેવોની મૂર્તિઓ આગળ ઘણીવાર સુધી ઊભા રહ્યા. દેવોને સારી રીતે નિરખી પછી સભામાં વિરાજમાન થયા. સભામાં નવાબ બહાદુરખાન પોતે ભેટસોગાદો લઈને મહારાજને મળવા આવ્યા. મહારાજને પ્રણામ કરી ભેટ ધરી. પૂનમના દિવસે મહારાજ ફરી મંદિર જોવા માટે પધાર્યા. મુખ્ય શિખરના ઝરૂખામાં બેસીને આખા જૂનાગઢ ઉપર નજર ફેરવી. નીચે ઉતરી પ્રતિષ્ઠા માટે આવેલા વિદ્વાન બ્રાહ્મણોને સાંપ્રદાયિક સિદ્ધાંતો જણાવ્યા. તે પ્રમાણે બ્રાહ્મણોએ બધી વિધિ કરાવી. મહારાજે પોતે બધી મૂર્તિઓના ન્યાસવિધિ કર્યા. 2 દિવસ સુધી દેવોની પ્રતિષ્ઠા નિમિત્તે યજ્ઞમાં આહુતિઓ અપાઈ. મહારાજે ઝીણાભાઈ વગેરે ભક્તોને વાત કરી કે આપણે પ્રતિષ્ઠાના દિવસે આખા જૂનાગઢના બ્રાહ્મણોની ચોરાશી કરવી છે. ઝીણાભાઈએ ચોરાશી માટેની તૈયારીઓ કરાવી. ઉત્સવના ઉત્સાહમાં ક્યારે સાંજ પડી ગઈ તે કોઈને ખબર ન પડી. વૈશાખ વદી પડવાની સાંજે અંધારું રેશમી ચાદર થઈને જૂનાગઢ ઉપર પથરાઈ ગયું.
સર્વે હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.